નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિજ્ઞેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિજ્ઞેશ. મિત્રો, હિન્દી વિષયની 6th થી 8 સામાન્ય ભરતીની આવતીકાલે એટલે સોમવારથી જિલ્લા પસંદગી ચાલુ થવાની છે. એટલે કે આવતીકાલ જે છે સોમવાર એ હિન્દી વિષયના પ્રથમ રાઉન્ડ માટેનો છે. તો આજના વિડીયોમાં આપણે હિન્દી વિષયની ચર્ચા કરીશું કે જગ્યાઓ બાબતમાં કુલ ઉમેદવાર ફાઇનલ મેરિટમાં કેટલા છે, પ્રથમ રાઉન્ડમાં કેટલું કટ ઓફ છે દરેક કેટેગરીનું. જોકે આપણે આગળ એકવાર વાત કરેલી જ છે, છતાં એકવાર રિફ્રેશ કરી લઈશું. અને ખાસ પોઈન્ટ કે જે પણ કેટેગરી જે છે એ કયા જિલ્લામાં કઈ કેટેગરી માટેની જગ્યા છે એની પણ આપણે સરળતાથી અહીંયા તમને બતાવીશું. કેટેગરી વાઇઝ જિલ્લાઓ બતાવીશ જગ્યા સાથે. અને એક પ્રશ્ન બધાનો કોમન જે આવે છે કે જો ઓપનમાં લઈએ તો કેટેગરીનું વેરિફિકેશન કરાવવાનું કે કેમ, એની પણ ચર્ચા કરીશું. તો વિડીયોને અંત સુધી જોજો. અહીં તમે જોઈ શકો છો કે હિન્દી વિષયમાં આપણે અગાઉ જેમ વાત કરી હતી એમ અહીંયા કેટેગરી વાઇઝ જગ્યાઓ બતાવેલી છે મેં. તો ઓપન કેટેગરીમાં 171 જગ્યાઓ છે અને એમાંથી 7 જેવી જગ્યાઓ પીએચની છે. અને કુલ ઉમેદવાર જે છે આપણા ફાઇનલ મેરિટની અંદર એ 74 ઉમેદવાર છે હિન્દી વિષયમાં ફાઇનલ મેરિટમાં. અને જે પહેલો રાઉન્ડ જે આવ્યો છે હિન્દીમાં એમાં ઓપનના 23 ઉમેદવાર છે. અને કટ ઓફ જે છે 66.5589 એ ઓપન કેટેગરીવાળા ઉમેદવારનું મેરિટ જે રહ્યું 66.5589 છે લાસ્ટવાળું. એસસી કેટેગરીની વાત કરીએ તો 21 જગ્યાઓ છે અને એમાંથી એક જગ્યા કદાચ પીએચની છે. કુલ ઉમેદવાર જે છે 477 ઉમેદવાર છે. અને પહેલા રાઉન્ડની અંદર એમાંથી 84 ઉમેદવારોનો સમાવેશ થઈ જાય છે. અને એસસીનું કટ ઓફ પહેલા રાઉન્ડનું જે છે 66.53 છે. એસટી કેટેગરીની વાત કરીએ તો 85 જગ્યાઓ છે, એમાંથી 4 જેવી જગ્યાઓ પીએચ કેટેગરીની આપેલી છે. કુલ ઉમેદવાર જે છે એ 288 છે એસટી કેટેગરીમાં. અને પહેલો રાઉન્ડ જે આવ્યો છે એમાં 9 ઉમેદવારોનો સમાવેશ થઈ જાય છે. એસટી કેટેગરીના છેલ્લા ઉમેદવારોનું કટ ઓફ જે છે પહેલા રાઉન્ડનું એ 66.5548 છે. એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીની વાત કરીએ તો કુલ જગ્યા 76 છે, એમાંથી 3 જગ્યા પીએચની છે. કુલ ઉમેદવાર જે છે 975 છે. પહેલા રાઉન્ડની અંદર એમાંથી 178 ઉમેદવારોનો સમાવેશ થઈ જાય છે. અને એસસીબીસીનું કટ ઓફ જે છે 66.5300 જે ઓલ ઓવર આપણે હિન્દી વિષયનું કટ ઓફ જે છે પહેલા રાઉન્ડનું. ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો 40 જગ્યાઓ છે, 2 એમાં પીએચની છે. 172 કુલ ઉમેદવાર છે. અને પહેલા રાઉન્ડની અંદર એમાં 56 ઉમેદવારોનો સમાવેશ થઈ ગયો છે. લાસ્ટ કટ ઓફ મેરિટ છે 66.5527. તો ટોટલ જગ્યાઓ જો જોઈએ તો 393 જગ્યાઓ જે છે એમાંથી 17 જેવી જગ્યા પીએચની આપેલી છે. કુલ ઉમેદવાર સામે છે 1926. પહેલા રાઉન્ડની અંદર 350 ઉમેદવારોનો સમાવેશ થઈ ગયો છે, એટલે કે કોલ લેટર નીકળી ગયા છે, જેનું ઓવરઓલ કટ ઓફ છે 66.5300. એટલે કે 66.5300 જનરલ મેરિટની અંદર આવતા હોય એવા તમામ ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા છે. અને જે પીએચનું મેરિટ જે છે એ અલગ રીતે બતાવવામાં આવ્યું છે, એના પણ કોલ લેટર ડાઉનલોડ થયા હશે. તો આ રીતની જે જગ્યાઓ જે છે અને જે રીતનું ગેરહાજરીનું પ્રમાણ આગળના વિષયોમાં જોવા મળ્યું એ પ્રમાણે રહેશે. તો ચોક્કસથી બીજો રાઉન્ડ તો આવશે જ. અને અત્યારે જે મેરિટ જે રહ્યું હજુ એનાથી પણ 1% ડાઉન જશે એવી શક્યતાઓ રહેલી છે આ સુધીમાં. અને કચ્છમાં તો એનાથી પણ 2% ડાઉન જશે એવી પૂરેપૂરી શક્યતા છે. તો મોટાભાગના હિન્દી વિષયમાં જે છે મોટાભાગના બધા ઉમેદવાર લાગી જવાની શક્યતા છે. હવે આપણે વાત કરીએ કે જિલ્લા વાઇઝ જગ્યાઓ જે છે અને આપણે કેટેગરી વાર જોઈશું કે કઈ કેટેગરીમાં કયા જિલ્લા આવેલા છે, કયા કયા જિલ્લામાં જગ્યા છે, તો એની હું ચર્ચા કરીશ. તો સૌપ્રથમ ઓપન કેટેગરીની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં કુલ જગ્યા જે છે ને 171 છે. 171માં રાજકોટમાં 4 છે, ખેડામાં 2 છે, દાહોદમાં 47 છે, પોરબંદરમાં 1 છે, બનાસકાંઠામાં 29 છે, ભાવનગરમાં 21 છે, જામનગરમાં 3 છે, અમરેલીમાં 12 છે, નર્મદામાં 8 છે, સુરેન્દ્રનગરમાં 3 છે, દ્વારકામાં 14 છે, મોરબીમાં 1 છે, બોટાદમાં 12 છે, છોટાઉદેપુરમાં 18 છે અને મહુવા નગરપાલિકામાં 1 જગ્યા છે.
એમ કરીને 171 જગ્યાઓ જે છે એ ઓપન કેટેગરીની છે અને એના જિલ્લા જે છે અહીંયા તમે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. તમારે એમાં લખવામાં સરળતા રહેશે જો લખીને તમારે રાખવું હોય તો એ પ્રમાણે જો કે તમે લખી નાખ્યું જશે મોટાભાગના લોકોએ. ત્યારબાદ એસસી કેટેગરીની વાત કરીએ તો દાહોદમાં 8 છે, જામનગરમાં 1 છે, સુરેન્દ્રનગરમાં 1 છે, ભાવનગરમાં 4 છે, અમરેલીમાં 2 છે, દ્વારકામાં 2 છે અને મોરબીમાં 3 છે. આ થઈ એક ટોટલ જિલ્લા જે છે એસસી કેટેગરીમાં એ 7 જિલ્લા જે છે એ આપવામાં આવેલા છે. એમાં 2 જિલ્લા તો એક જગ્યાવાળા જ છે. અને અગાઉ આપણે જે ઓપનની વાત કરી એ ઓપનની અંદર 15 જેવા જિલ્લાઓ જે છે એ તમને ઓપ્શન એમાં રહે છે. ને હવે વાત કરીએ એસટી કેટેગરીની તો એસટી કેટેગરીમાં કુલ જગ્યાઓ જે છે એ 85 જગ્યાઓ છે, જેમાં 84 જગ્યા જિલ્લાની અને એક જગ્યા જે છે એ નગરપાલિકાની છે. અમદાવાદની વાત કરીએ એસટી કેટેગરીમાં અમદાવાદમાં 2 જગ્યા છે, પંચમહાલમાં 31 જગ્યા છે, બનાસકાંઠામાં 2 જગ્યા છે, વડોદરામાં 5 જગ્યા છે, દાહોદમાં 18 જગ્યા છે, મહીસાગરમાં 6 જગ્યા છે, રાજકોટમાં 1 છે, ભાવનગરમાં 1 છે, આણંદમાં 1 છે, ભરૂચમાં 17 છે અને સુરત નગરપાલિકાની જગ્યા 1 છે. એમ કરી એસટીની 85 જગ્યાઓ છે. ત્યારબાદ એસસીબીસી કે ઓબીસી કેટેગરીની વાત કરીએ તો ઓબીસી કેટેગરીમાં જે છે 12 જિલ્લાઓના ઓપ્શન રહેલા છે ઉમેદવારો પાસે અને જગ્યાઓ છે 76. વડોદરામાં 2 છે, ભરૂચમાં 4 છે, ડાંગમાં 1 છે, દાહોદ 28, નર્મદા 6, મહીસાગર 1, ભાવનગર 8, વલસાડ 1, મોરબી 6, અમરેલી 1, સુરેન્દ્રનગર 1 અને છોટાઉદેપુરમાં 17 જગ્યાઓ જે છે એ એસસીબીસી કેટેગરીની ટોટલ 76 જગ્યાઓ જે છે એ રહેલી છે. હવે આપણે વાત કરીશું ઈડબ્લ્યુએસ કેટેગરીની. ઈડબ્લ્યુએસ કેટેગરીના જિલ્લા જે છે ઓપ્શન સારા એવા છે, પણ ટોટલ જગ્યા જે છે એ 40 જગ્યાઓ ઈડબ્લ્યુએસ કેટેગરીની છે. તો એમાં વડોદરામાં 1 જગ્યા, રાજકોટમાં 1 જગ્યા, આણંદમાં 1 જગ્યા, અમરેલીમાં 1 જગ્યા, પંચમહાલમાં 3, દાહોદમાં 10, ભાવનગરમાં 4, ભરૂચમાં 3, નર્મદામાં 1, બનાસકાંઠામાં 4, દ્વારકામાં 2, મોરબીમાં 2, બોટાદમાં 2, છોટાઉદેપુરમાં 4 અને સુરત નગરપાલિકામાં 1 જગ્યા. એમ કરીને ઈડબ્લ્યુએસની જે છે 40 જગ્યાઓ આપેલી છે. તો આ જિલ્લાવાર જગ્યા અને કેટેગરીવાર જગ્યા કઈ કેટેગરીમાં કયા જિલ્લા ઉપલબ્ધ છે એની વાત કરી, જે જોઈને તમને સરળતા રહેશે, એનો અગ્રતા ક્રમ તમને આપવાની ખબર પડશે. હવે ખાસ મહત્ત્વના પ્રશ્નો ઉપર ચર્ચા કરી લઈએ થોડી, કે ઘણા મિત્રોના મેસેજ આવતા હોય છે અને કોમેન્ટમાં પણ કાલે કહેતા હતા કે જો કેટેગરીનો ઉમેદવાર હોય એસસી એસટી કે ઓબીસીનો અને એ ઓપનની અંદર જિલ્લા પસંદ કરે છે તો એને કાસ્ટ વેરિફિકેશન આવે કે કેમ? તો બધાનો પ્રશ્ન જવાબ આપી દઈએ. તો કાસ્ટ વેરિફિકેશન જે છે એ તમે કાસ્ટની અંદર તમે લો છો તો જ આવતું હોય છે. તમે ઓપનમાં જિલ્લો પસંદ કરો છો એનો મતલબ એ કે તમે તમારી કેટેગરીનો લાભ લીધો નથી. એટલે જો તમે કેટેગરીનો લાભ લીધો નથી અને ઓપન માટે તમે એલિજિબલ છો ને ઓપનનો જ જિલ્લો પસંદ કરેલો છે તો એમાં તમારે કાસ્ટ વેરિફિકેશન આવતું નથી. કોઈપણ પ્રકારના જાતિ સર્ટિફિકેટનું ડોક્યુમેન્ટ તમારે દેવાની જરૂર નથી. પછી જિલ્લા પસંદગી વખતે જાતિના ડોક્યુમેન્ટ માગે છે કે કેમ? બરાબર, તો એ ડોક્યુમેન્ટ જે છે એ જિલ્લા પસંદગી વખતે નહીં માગે. તમે કાસ્ટની અંદર પણ ઓપનમાં સિવાયની કેટેગરીની પણ લેશો તો જિલ્લા પસંદગી વખતે એ ડોક્યુમેન્ટ માગવાના નથી. એ ડોક્યુમેન્ટ જે રહ્યા એ તમે સ્થળ પસંદગીમાં જશો એ સમયે તમારા કામમાં આવશે. અત્યારે તમારે ખાલી જે વખતે તમે ફોર્મ ભર્યું ને એ વખતે તમારા જે ડોક્યુમેન્ટ હતા એ જ બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈને તમારે જિલ્લા પસંદગીમાં જવાનું છે. અને એ જે ડોક્યુમેન્ટ આપણને ત્યાંથી આપવામાં આવે છે, બરાબર છે, એમાં ત્યાંથી જે 2 ફોર્મ ભરાવે છે એ જ મૂકવાના હોય છે. બાકી બીજું કંઈ મૂકવાનું હોતું નથી. બીજા ડોક્યુમેન્ટ તમારે સાચવીને તમારી જોડે જ રાખવાના છે. જિલ્લા જ્યારે સ્થળ પસંદગીમાં જાઓ ત્યારે એ લઈ જવાના હોય છે. બરાબર, તો હવે આશા રાખું છું કે સ્પષ્ટતા થઈ ગઈ હશે કે ઓપનમાં લો તો કોઈ જાતિ કાસ્ટ વેરિફિકેશન આવતું નથી. અને
જ્યારે પણ તમે જિલ્લો પસંદ કરવા જાઓ છો ત્યારે તમે કદાચ ઓપનની જગ્યા ના હોય ને કંઈ ઇસ્યુ હોય ને તમારી કેટેગરીમાં લેવું હોય તો એ સમયે જ તમને આપી દેવામાં આવે છે, એવું નહીં કે પછી. બરાબર, તો આ એક કન્ફ્યુઝન હતી, એનું આ સોલ્યુશન મેં તમને આપી દીધું. તો વિડીયો સારો લાગ્યો તો લાઇક જરૂરથી કરજો. બીજો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.